શિવાય. નમસ્કાર, હું છું જયેશ. આપ જોઈ રહ્યા છો શ્રાવણ માસની અમારી આ વિશેષ રજૂઆત. અને આ વિશેષ રજૂઆતમાં અમાસ છે ખાસ, જ્યાં સોમવતી અમાસનો સંયોગ જ્યારે બનતો હોય છે ત્યારે તે વિશેષ ફળદાયી બનતો હોય છે. અને વિશેષ ફળદાયી એટલા માટે પણ બની રહેશે કારણ કે આજે મારી સાથે જે તમામ મહેમાનો જોડાયા છે એ તમામ મહેમાનો આ સોમવતી અમાસે કયા ઉપાય કરવા તેના વિશે આપને કરશે માહિતગાર. મારી સાથે યજ્ઞ સમ્રાટ આચાર્ય ડૉક્ટર રાજા શાસ્ત્રી જોડાયા છે. રાજાભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ ઉપરાંત પંડિતજી ઓનલાઈન તરફથી મારી સાથે માયાબેન જોશી જોડાયા છે, જે પણ આજે આપને તમામ શિવકૃપાના ઉપાયોથી માહિતગાર કરશે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને મારી સાથે દિવ્યાજી જોડાયા છે કે જેઓ ખૂબ જાણીતા એસ્ટ્રોલોજર પણ છે અને સાથોસાથ તેઓ સાયન્ટિફિક એસ્ટ્રોલોજી અને વાસ્તુને રિલેટેડ આપને તમામ ઉપાયો જણાવશે. આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તો આખરે સોમવતી અમાસનું આટલું બધું મહત્વ શા માટે છે અને શ્રાવણ માસની અંદર જો સોમવતી અમાસ આવે તો કેવા ફળની પ્રાપ્તિ થતી હોય છે? આચાર્યજી, સૌપ્રથમ તો આપણી પાસે જ આવી જઈશ કે સોમવતી અમાસનું આટલું બધું મહાત્મ્ય શા માટે છે અને શ્રાવણ માસની અંદર જો સોમવતી અમાસનો સંયોગ બનતો હોય કેટલું વિશેષ ફળદાયી બની રહેતું હોય છે? તો આ અમાવસ્યાના દિવસે જે કંઈ પૂજા પાઠ કરવામાં આવે છે, ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવે છે, એ તરત ફળદાયી હોય છે. અને આપણા કરેલા જેટલા પાપ કર્મ છે, જો આમાં સમા પ્રાર્થના માંગવામાં આવે તો એ વ્યક્તિને પાપ કર્મમાંથી પણ મુક્તિ મળે છે. અને અમાવસ્યાના દિવસે ઉપાય પૂજા પાઠ કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ પણ થાય છે અને જે તમારા અટકી ગયેલા કાર્ય છે એ પણ પૂર્ણ થાય છે. તો અમાવસ્યાના દિવસનો બહુ મહત્ત્વ હોય છે. અને સોમવતી અમાવસ્યા શ્રાવણમાં જ્યારે આવતી હોય ત્યારે પિતૃપૂજા બી ફળદાયી હોય છે. તો ઘણા બધા કારણોસર બહુ શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. જે માયાબેન, આખરે વિવિધ ઉપાયો દેશભરની અંદર થતા હોય છે. આપ તો દેશભરની અંદર ફરો છો અને દેશભરના તમામ પંડિતો સાથે જોડાયેલા છો. અલગ અલગ પ્રાંતની અંદર સોમવતી અમાવસ્યાએ ખાસ કરીને અમાસ અને પ્રદોષે કઈ પ્રકારના ઉપાયો થતા હોય છે? જી, ઘણા રાજ્યોમાં સોમવતી અમાસના દિવસે રાત્રે લક્ષ્મી હવન કરવામાં આવે છે. મોડી રાત્રે, અડધી રાત્રે મોટા મોટા મહાયજ્ઞ કરવામાં આવે છે. ઘરના આંગણામાં દીવો પ્રગટાવી અને ઓમ નમઃ શિવાયની આખી રાત ઘણા લોકો મંત્ર જાપ કરતા હોય છે. શ્રીયંત્રની પૂજા કરતા હોય છે, જે સોમવતી અમાસના દિવસે રાત્રે કરવાથી ખૂબ ફળ આપે છે, લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. સોમવતી અમાસના દિવસે પિતૃઓ માટે પણ પૂજા કરવામાં આવે છે, પિતૃયજ્ઞ કરવામાં આવે છે, નારાયણ બલિ કરવામાં આવે છે, જેમાં પિતૃઓની મુક્તિ થાય છે. ઉપાયોની જો વાત કરવામાં આવે, હવે સાયન્ટિફિક રીતે મારે આ ઉપાયો કરવા હોય દિવ્યાજી, તો આખરે શું કરીશું? અને ખાસ કરીને ઘણી બધી કથાનકો તેની સાથે પણ જોડાયેલા હોય છે, જેથી આજના યંગસ્ટર્સને પણ એ ખ્યાલ આવે કે હા, ચોક્કસપણે આજે વિધિ વિધાન કે ઉપાય કરી રહ્યા છે તેની પાછળનું કારણ શાસ્ત્રોક્ત છે. તો આખરે આ સોમવતી અમાવસ્યા વખતે કેટલું વિશેષ મહત્વ તેનું રહેલું છે અને કયો ઉપાય સૌથી વધુ અક્ષીર છે, આપ જણાવો. આ દિવસે જો મહામૃત્યુંજયનો મંત્ર કરવામાં આવે, અને મહામૃત્યુંજયનું મંત્ર એવું છે જેમાં યંગસ્ટર્સ પણ જોડાઈ શકે છે, એલ્ડર્સ પણ જોડાઈ શકે છે. અને મહામૃત્યુંજયનું જપ કરવાથી તમારી આયુષ્યની વૃદ્ધિ થશે અને જે કંઈક તમને પીડા ભોગવી રહ્યા છો લાઈફના અપ્સ એન્ડ ડાઉન્સમાં, તો એ પીડાથી પણ તમને મુક્તિ મળશે. એના સિવાય હું એવું સજેસ્ટ કરીશ, આજે એક યોગાની વિધિ પણ હું શેર કરીશ અને જેમાં હું કહીશ કે ત્રાટક કરવું જોઈએ. શિવલિંગની સામે એક દીવો પ્રગટાવી અને તમે ત્રાટક કરી શકો છો, જેનાથી તમારી આંખની રોશની તો તેજ થશે જ, પણ જોડે જોડે મન એકાગ્ર થશે અને તમારું જે પણ કોઈ કાર્ય તમે કરશો એમાં તમે ફોકસ થઈને કરી શકશો. તો આ છે સાયન્ટિફિક રીતે. એટલે જ્યારે દતુરાનું ફળ આપણે શિવલિંગ ઉપર પધરાવીએ છીએ, અભિષેકમાં એમને વાપરીએ છીએ, તો ભગવાન ભોલેનાથ બહુ પ્રસન્ન થાય છે અને તમને એમના ખૂબ જ લાભ મળશે જો તમે આ ઉપાય કરશો તો. માયાબેન, આપ પણ આ તમામ ઉપાયો સાથે ઘણા બધા લોકોને મળતા રહેતા હો છો. ખાસ કરીને સૌ કોઈની ઈચ્છા હોય છે કે એની બધી જ મનોકામના પૂર્ણ થાય અને શિવજી પાસે પણ એવું જ માંગતા હોય છે. તો બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે એવો કોઈ અક્ષીર ઉપાય ખરો? હા, એટલે બધી જ મનોકામના પૂર્ણ થાય એના માટે ઘણા લોકો મહારુદ્ર યાગ કરાવતા હોય છે, જે 3 દિવસનો હોય છે, 5 દિવસનો છે, વધારે દિવસનો પણ હોય છે, જેમાં વેદપાથી પંડિતો જે વેદોનું જ્ઞાન ધરાવે છે એવા પંડિતો આ મહારુદ્ર યાગને સંપન્ન કરાવે છે. અને એનાથી જે રોગ હોય કે પિતૃઓને લગતા કોઈ દોષ હોય
કે ધન સંપત્તિ રિગાર્ડિંગ એમના લક્ષ્મી પ્રાપ્તિ માટેનું ઈચ્છા હોય કે પુત્ર પ્રાપ્તિ માટેની ઈચ્છા હોય તો એ બધી જ વસ્તુ એ પૂરી કરી શકે છે. એટલે મનોકામના પૂર્ણ કરવા માટે મહારુદ્ર યાગ ઘણા લોકો કરાવતા હોય બિલકુલ છે. આ અવસર એવો હોય છે કે જો આ તબક્કે આપ મહારુદ્ર યાગ કરાવો છો તો વિશેષ કરીને શિવજીની કૃપાની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ શાસ્ત્રીજી આપણી સાથે જોડાયા છે. શાસ્ત્રીજી, વિદ્યા પ્રાપ્તિને લઈને ઘણી બધી કામનાઓ લોકોને હોય છે અને વિદ્યા પ્રાપ્તિ આ શ્રાવણ માસ દરમિયાન, ખાસ કરીને સોમવતી અમાસ દરમિયાન થઈ શકે તેના માટેનો કોઈ અક્ષર એવો ઉપાય, એ શિવ ઉપાય થકી વિદ્યાની અઢળક પ્રાપ્તિ થઈ શકે? શ્રાવણ માસમાં એક તામ્ર પાત્રમાં એટલે તાંબાના લોટામાં જળ અને ગંગાજળ ભરવું અને 16 દાણા ચણાની દાળના નાખવા અને ત્યાર પછી આ જે જળ છે એ જળ ભગવાનના શિવલિંગ પર અર્પણ કરવું. જો બાળક નાનું હોય તો એના માતા પિતા પણ એના વતી આ ઉપાય કરી શકે છે. તો એ જળ અર્પણ કરવું, ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરવી અને બની શકે તો ઋતુફળ એટલે ઋતુમાં જે ફળ આવ્યા હોય એ ફળ ભગવાનને અર્પણ કરવા. તો આ એકદમ સરળ ઉપાય છે અને સુનિશ્ચિત રૂપથી આપને કહું છું કે આ ઉપાય કરવાથી વિદ્યા પ્રાપ્તિ શીઘ્રથી શીઘ્ર થાય છે અને બાળકોને આનાથી બહુ લાભ પ્રાપ્ત થાય છે. બિલકુલ, તો બાળકોને આ પ્રકારનો લાભ મળી રહે તે માટે આ ઉપાય ચોક્કસપણે કરવો રહ્યો. દીવાબેન, આખરે વાસ્તુ આપ જો છો અને ઘણા લોકો ઘરની અંદર વાસ્તુ કરાવતા હોય છે અને આવા જ્યારે કોઈ વિશેષ અવસર આવે ત્યારે તો વાસ્તુ સંબંધિત ઉપાયો કરતા હોય છે. તો સોમવતી અમાસે વાસ્તુનો એવો કોઈ ઉપાય અમને, અમારા દર્શકોને બતાવો કે જેને કારણે તેમને આ અવસર ઉપર વાસ્તુ દોષનું નિવારણ મળી જાય. સારું, આ બહુ સરળ ને ઇઝી ઉપાય હું બતાવી રહી છું. ઈશાન્ય પદના જે સ્વામી છે એ પોતે દેવાદિદેવ મહાદેવ છે અને ઈશાન પદમાં આપણા વાસ્તુ પુરુષનો મસ્તક આવી રહ્યું છે. હવે આ કનેક્ટ થાય છે આપણા નર્વસ સિસ્ટમ જોડે. તો ઘણા ઘરોમાં આપણે જોઈએ છે કે ત્યાં બહુ કંકાસ હોય છે, મનની શાંતિ નથી હોતી, વાદ વિવાદ થતા હોય છે કે લક્ષ્મી ટકતી નથી. તો એ બધા માટે ઈશાન્ય પદમાં જો સ્ફટિકનો શિવલિંગ સ્થાપિત કરવામાં આવે. હવે સ્ફટિકના શિવલિંગને બહુ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે શિવપુરાણમાં અને સ્ફટિકના શિવલિંગ ચાંદીના પાત્ર અથવા સ્ફટિકના પાત્રમાં મોતી જોડે, ચંદ્રના મોતી જોડે જો મૂકવામાં આવે તો એનો ખૂબ જ લાભ મળશે. કેમ કે ચંદ્ર જે છે તે મનનો કારક છે અને ગુરુ જે છે એ તો આપણે જાણીએ જ છે. તો ગુરુ અને ચંદ્ર યોગ ઉત્પન્ન થાય છે અને જેને ગજ કેસરી યોગ પણ કહેવામાં આવે છે, જેનાથી આપણું લક્ષ્મીથી રિલેટેડ જે કંઈક પ્રોબ્લેમ છે કે લક્ષ્મીનો કંઈક આપણે અબન્ડન્સની કમી હોય છે એ બધા જ પ્રોબ્લેમ્સ આપણા ઠીક થાય છે જો ઈશાન્ય પદમાં ગુરુ ચંદ્ર યોગ આપણે ઉત્પન્ન કરીએ. ચાંદીનો અથવા પાત્ર, સ્ફટિકનો પાત્ર લઈ લઈએ, એમાં શિવલિંગ મૂકો સ્ફટિકનો અને સાઈડમાં તમે ચંદ્રના મોતી મૂકી દો. બિલકુલ, તો ખૂબ સુંદર મજાનો ઉપાય છે અને જ્યારે ઘર સંબંધી ઉપાય કરવાનો હોય ત્યારે ઘરે બેઠેલા ટીવીના તમામ દર્શકો ચોક્કસપણે તે ઉપાય અજમાવતા હોય છે. માયાબેન, આખરે ઘરની વાત આવે તો ઘરની સમસ્યાઓની પણ વાત આવે. ઘર કંકાસ હોય કે ઘરની બધી સમસ્યાઓ હોય, આ બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે એ માટે આ અવસર પર કયો ઉપાય સૂચવશો? હા, જો ઘરે બેઠા તમારે કોઈ ઉપાય કરવો હોય અને સરળ ઉપાય કરવો હોય તો ઘરમાં શ્રાવણ માસમાં કે નોર્મલ ડેઝમાં પણ તમે ધૂપ કરો, દીવો કરો. ઘરમાં દીવો કરવાથી, તુલસીને જળ ચડાવવાથી અને રુદ્રાક્ષની માળા પહેરવાથી કાં તો એકમુખી રુદ્રાક્ષનું દાન કરવાથી, ગરીબોને દાન કરવાથી, બ્રહ્મભોજન કરાવવાથી તમારા ઘરમાં આવતી પરેશાનીઓ એ દૂર થાય છે. પીપળાના ઝાડ પર પાણી ચડાવવું જોઈએ, જેનાથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે અને ઘરમાં આવતી પરેશાની, જે અડચણ છે કે જે નાના મોટા એક્સિડન્ટ છે કે રોગ છે કે બીજે કોઈ કામ થતાં અટકતા હોય તો એ બધી વસ્તુઓમાં તમને સરળતા રહે છે અને લાભ થાય છે. બિલકુલ, અને ઘરની અંદર ત્યારે જ રહેવાનું મન થાય કે જ્યારે તમામની તબિયત સ્વસ્થ હોય. તો આખરે આચાર્યજી એ પણ જણાવો કે ઘરમાં સ્વાસ્થ્ય બની રહે, સૌ કોઈને તન મન ધનથી ઘરમાં રહેવું ગમે, તેના માટે સ્વાસ્થ્ય સૌનું સારું રહે એ માટેનો કોઈ શિવ ઉપાય આજના અવસરે? સૌ પ્રથમ એક પાત્રમાં દહીં લેવું જોઈએ, દધી. ત્યારબાદ એમાં સાકર નાખવી જોઈએ
અને જળ અર્પણ કરવું જોઈએ ને પછી એને મિશ્રિત કરવું જોઈએ, એકત્ર કરીને બધું મિશ્રિત કરવું જોઈએ. અને એ જળ જે છે મિશ્રિત કરેલું એ ભગવાનના શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ. અને અર્પણ કર્યા બાદ પછી એ શિવલિંગને હાથથી સ્પર્શ કરી અને મંથન કરવાનું છે. મંથન કરતી સમયે ઓમ ભુજંગનાથાય નમઃ આ મંત્ર 11 વાર જાપ કરવાનું છે. પછી ભગવાનને શુદ્ધ સ્નાન કરાવવું છે. ત્યારબાદ ચંદનનું તિલક, બિલીપત્ર, પુષ્પ અર્પણ કરવાનું છે. અને શિવજીની સન્મુખ વેસણના લોટના 7 દીવા મૂકવાના છે. એમાં પહેલા દીવામાં અને છેલ્લા દીવામાં સરસવના તેલનો દીવો કરવાનો છે. અને વચ્ચેના જે 5 દીવા છે એમાં ગાયના ઘીથી દીવો કરવાનો છે. આ ઉપાય જો વ્યક્તિ કરે છે તો એને રોગમાંથી મુક્તિ મળી જાય છે, એ સ્વસ્થ રહે છે અને ભગવાન મહાદેવની કૃપાથી રોગદાયક અને પીડાઓમાંથી મુક્ત થઈ જાય છે. બિલકુલ, તો આખરે સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટેનો આ એક ખૂબ સુંદર મજાનો ઉપાય છે. પણ સ્વાસ્થ્ય સાથે અદિયાબેન આપે આ પહેલાં પણ મને સૂર્ય નમસ્કાર અને સાથે ચંદ્ર નમસ્કારની વાત પણ કરી હતી. તો સૂર્ય નમસ્કાર અને ચંદ્ર નમસ્કાર તેનેથી આખરે જો સોમવતી અમાસે ઉપાય કરે કેવી ફળની પ્રાપ્તિ થશે? તન અને મનને સંબંધિત કેવા ફળની પ્રાપ્તિ થશે? સૂર્ય નમસ્કાર જે છે એ આપણી સૂર્ય નાડી ઉપર કામ કરે છે અને આપણા સ્થૂળ શરીર ઉપર કામ કરતું હોય છે. તો સ્થૂળ શરીરને મજબૂત કરવા માટે આપણે સૂર્ય નમસ્કાર કરીએ છીએ. આપણી નાડી પ્રણાલીને શુદ્ધ કરવા માટે સૂર્ય નમસ્કાર કામ આવે છે. એટલે આપણે પણ આપણું મન કંટ્રોલમાં કઈ રીતે લઈ આવી શકીએ, આપણે આપણા મનને કઈ રીતે સુંદર, સૌમ્ય અને શીતલ રાખી શકીએ, એના માટે ચંદ્ર નમસ્કાર કરવાથી. અને ચંદ્ર નમસ્કારની એક ખાસ વિધિ છે જે સંધ્યા પછી જ કરાય, જ્યારે ચંદ્ર આપણે દેખાય છે આસમાનમાં, રાઈટ? તો ચંદ્ર નમસ્કાર કરવાથી આપણે ચંદ્ર નાડી ઉપર, લેફ્ટ નોસ્ટ્રલ ઉપર આપણે કામ કરશું અને એનાથી વિશેષ તમને મનને હેન્ડલ કરવામાં બહુ વિશેષ લાભ મળશે. તમે કરશો તો જાણશો. બિલકુલ, તો સૂર્ય નમસ્કારનો કોન્સેપ્ટ તો હતો, પણ ચંદ્ર નમસ્કાર થકી તન અને મન બંનેની કૃપા આપ પ્રાપ્ત કરી શકશો અને સોમવતી અમાવસ્યા પર આ આપણે કરી શકીએ છીએ. પરંતુ કહેવાય છે ને કે ઘરની અંદર તન ને મન ત્યારે જ લાગે જ્યારે હાથમાં ધન હોય. તો આખરે માયાબેન આપની પાસે આવો, આપનું નામ જ માયા છે. જીવનની અંદર આ બધી મોહ માયા છૂટતી નથી, પરંતુ જ્યાં સુધી ધન પ્રાપ્તિની વાત હોય, લક્ષ્મી પ્રાપ્તિ થઈ શકે, લક્ષ્મી યોગ બની શકે, એવો કોઈ ઉપાય આ અવસર પર? બેલપત્ર પર ઓમ નમઃ શિવાય એવું ચંદનથી લખી 21 બેલપત્ર જ્યારે તમે ચડાવો છો ત્યારે લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. એ સિવાય જો લક્ષ્મી યંત્ર જે શ્રી યંત્ર કહેવામાં આવે છે, શ્રી યંત્રની સ્થાપના કરી એની ઘરમાં રોજ પૂજા કરવાથી, એમનો અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. એ સિવાય એ રીતનું હોય છે કે જેમ કે શ્રી સુક્તમનો પાઠ તમે કરો તો એનાથી ઘણા લાભ થાય છે અને એ ખરેખર લાભદાયી હોય છે. જે દરેક ઘરની લક્ષ્મી જે કહેવાય, જે ઘરની વહુ છે, જે ઘરની લક્ષ્મી છે, એણે કરવા જોઈએ તો એનાથી અચૂક લાભ મળે છે. બિલકુલ છે રાજાભાઈ, લક્ષ્મી પ્રાપ્તિ તો થાય એ ઉપાય તો ચોક્કસપણે જણાવજો, પણ ઘણીવાર જીવનમાં દેવું વધી જતું હોય, ઋણ વધી જતું હોય છે, તો લક્ષ્મી પ્રાપ્તિ અને ઋણ મુક્તિ આ બંનેના પણ ઉપાય આ અવસર પર જણાવો. ઋણ મુક્તિ માટે શિવપુરાણમાં એક સરસ વાત કહી છે કે વળનું જે વૃક્ષ છે એ ઋણ મુક્તિ માટે એનું પૂજન બહુ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. તો હવે એનામાં એવું કરવું છે આપને કે એક લોટામાં જળ ભરી કુમકુમ નાખી અને ત્યારબાદ એ જળ જે છે વડના વૃક્ષમાં ચડાવવું, વડના વૃક્ષનું પૂજન કરવું, ઘીનો દીવો કરવો, અગરબત્તી કરવી અને 108 વાર હું એક મંત્ર કહું છું એનું જાપ કરવું. ઓમ વટકેશ્વરાય નમઃ આ મંત્રના 108 વાર જાપ કરવા જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. આ સરળ ઉપાય કરવાથી આપને ભગવાન ભોળાનાથની કૃપાથી આ પવિત્ર શ્રાવણ માસમાં શીઘ્રથી શીઘ્ર ઋણમાંથી મુક્તિ મળશે અને ભોળાનાથની કૃપા આપના અને આપના પરિવાર પર જરૂર બનશે. તો હવે એક સરળ ઉપાય આપને બતાવું છું કે આ શ્રાવણની સોમવતી અમાવસ્યાના દિવસે આપ એવું શું કરશો કે જેનાથી મહાલક્ષ્મીજીની વિશેષ કૃપા આપના ઉપર થઈ જાય. તો 108 બીલીપત્ર લેવાના છે, બીલીપત્રના પાન ઉપર મધ લગાવવાનું છે, બરાબર, અને ત્યારબાદ એક કમળ કાકડી અને એક બીલીપત્ર આ લઈને એક એક કરીને ભગવાન શિવને અર્પણ કરવાનું છે. હવે એમાં એક 108 બીલીપત્ર અર્પણ કરવાનું છે, એમાં મંત્ર બોલવાનું છે આપને ઓમ હોમ ઝૂમ સહ. મંત્ર એકવાર ફરીથી કહું છું દર્શક મિત્રો, મંત્ર બોલવાનું છે ઓમ હોમ ઝૂમ સહ. આ મંત્રનો 108 વાર જાપ કરતા જે
બિલીપત્ર અને કમળ કાકડી અર્પણ કરશો મહાદેવજીને તો મહાલક્ષ્મીની અને શિવજીની વિશેષ કૃપા આપના અને આપના પરિવાર પર થશે. વેપારમાં વૃદ્ધિ થાય તે માટે કોઈ આ અવસરે ઉપાય કરી શકાય? વ્યાપાર માટે એક સરળ ઉપાય બતાવું છું કે સૌથી પહેલાં તો 31 બિલીપત્ર લેવા જોઈએ. 31 નંગ બિલીપત્ર લઈને અને એના પર કુમકુમ અને ચંદનનું તિલક કરવું જોઈએ. ત્યારબાદ ભગવાન શિવનું પંચામૃતથી અભિષેક કરવું જોઈએ. અભિષેક પૂજન પત્યા પછી એ બિલીપત્ર ભગવાન શિવને જાપ કરતા કરતા કે ઓમ પિનાંક હસ્તાય નમઃ, ઓમ પિનાંક હસ્તાય નમઃ, આ મંત્ર જાપ કરતા કરતા 131 જે બિલીપત્ર છે અર્પણ કરવા જોઈએ. ભગવાનને પછી પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મારા વ્યાપાર ઉદ્યોગ મારી પ્રગતિ થાય એના માટે આપની શરણમાં આવ્યો છું, તો ભગવાનની અવશ્ય રૂપે કૃપા પ્રાપ્ત થશે. અને પછી જે આપણે બિલીપત્ર ચઢાવ્યા છે 31 નંગ, એનામાંથી 5 બિલીપત્ર લઈને આપની ઓફિસમાં, દુકાનમાં કે જ્યાં આપણા વેપાર ઉદ્યોગ હોય ત્યાં મૂકી શકો છો. આ સરળ ઉપાય કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે અને વ્યાપાર અને ઉદ્યોગમાં આપની સુનિશ્ચિત રૂપથી પ્રગતિ અને ઉન્નતિ થશે. બિલકુલ. આ તમામ સંબંધી વાસ્તુને રિલેટેડ પણ એક ઉપાય કરેલી, વાસ્તુ સંબંધી જો એક ઉપાય કરવો હોય અને ઘરની અંદર રોગ મુક્તિ થાય કે સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય, દિવ્યાબેન એના માટે શું ઉપાય કરી શકીશું? તો જે નોર્થ અને નોર્થ ઇસ્ટ જે ડાયરેક્શન છે તે હેલ્થ અને ઇમ્યુનિટીને ડિનોટ કરે છે અને ત્યાં કોઈ ટોયલેટ નહીં હોવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે એનાથી આપણી જે ઇમ્યુનિટી છે એના ઉપર અસર કરશે. નોર્થ ઇસ્ટમાં તમે તમારું યોગા રૂમ મૂકી શકો છો, મેડિટેશન રૂમ મૂકી શકો છો. પછી ત્યાં તમારું કંઈક જીમ સેટઅપ કરવાનું હોય તો જીમ પણ સેટઅપ કરી શકો છો, જ્યાં લાઇટ વેટ મશીન્સ હોય. અને લોર્ડ ધન્વંતરીનું ફોટોગ્રાફ મૂકી શકો છો. તો તમારી ઓટોમેટિકલી તમારા ઘરનું જે વાતાવરણ થશે એ બહુ જ હેલ્થ ઓરિએન્ટેડ રહેશે અને તમારી હેલ્થ અને ઇમ્યુનિટી ગ્રેજ્યુઅલી ગ્રો થશે ને તમે હેલ્ધી રહેશો. બિલકુલ. તો સ્વાસ્થ્ય સંબંધી આ ઉપાય પણ ચોક્કસપણે વાસ્તુની દ્રષ્ટિએ આપણે ધ્યાનમાં રાખી શકીએ. અને હવે રોગ મુક્તિને લઈને જો હું વાત કરું માયાબેન, રોગ મુક્તિને લઈને આ સમયે ઉપાય એટલે પણ જરૂર છે. શિવજી પાસે રોગ મુક્તિની પ્રાર્થના તો સૌ કોઈ કરતા હોય છે, પરંતુ આ અમાવસ્યા સંદર્ભે રોગ મુક્તિનો કોઈ ઉપાય કરી શકીએ? દૂધમાં કાળા તલ પધરાવીને એનાથી અભિષેક કરો તો તમને રોગોમાં જે જૂના રોગો હોય એ પણ તમને મટી શકે છે, એવું ઘણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે. બિલકુલ. અને તલ સાથે શિવજી પર અભિષેક અને આ રીતે જો કરશો તો રોગ મુક્તિ ચોક્કસપણે થશે. આચાર્યજી, હવે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે આ તમામ ગાળા દરમિયાન જે લોકોને વિવાહ નથી થતા, વિવાહ કરવા છે, સંતાન પ્રાપ્તિ કરવી છે, એને લઈને પણ વિશેષ ઉપાય અમાવસ્યાના અવસરો ઉપર કરાતા હોય છે. અને સોમવતી અમાવસ્યા જેવો વિશેષ અવસર હોય એવી તબક્કે વિવાહ વાંચુકો માટે અને સંતાન પ્રાપ્તિની કામના જેમને છે એમના માટે કોઈ ઉપાય સૂચવો? તો સૌ પ્રથમ શિવાલયમાં ભગવાન શિવજી સન્મુખ જવું અને ત્યારબાદ એક લોટામાં ગંગાજળ, શુદ્ધ જળ અને હળદર નાખી અને એ જળ જે છે ભગવાન શિવને અર્પણ કરવું. ભગવાન શિવને પ્રાર્થના કરવી અને મંત્ર જાપ કરવું, ઓમ વિશ્વરૂપાય નમઃ. આ મંત્રનો જાપ કરતાં કરતાં જળ અર્પણ કરવું. ત્યારબાદ ભગવાનનું પૂજન કરવું. પૂજન કર્યા બાદ 16 નંગ આખી હળદરના 16 નંગ ભગવાન શિવને એક એક કરીને ચઢાવવાના છે અને પ્રાર્થના કરવાની છે. અને એ 16 હળદરની ગાંઠમાંથી પછી એક જે આખી હળદર છે એ લઈ લેવાની છે અને પીળા કપડાં બાંધીને તમારા બેગમાં તમારી સાથે રાખવાની છે. આ ઉપાય કરવાથી શીઘ્રથી શીઘ્ર તમારા વિવાહના યોગ પ્રબળ થઈ જશે. કે ભગવાનના શિવ મંદિરે જઈને શિવલિંગ પર સૌથી પહેલાં ગાયના દૂધથી અભિષેક કરવું જોઈએ. ત્યારબાદ ચોખાની ખીર ભગવાનને અર્પણ કરવી જોઈએ અને એના પછી ભગવાનનું પૂજન કરવું જોઈએ, સ્નાન કરાવવું જોઈએ, ચંદન, બિલીપત્ર ઇત્યાદિ પુષ્પથી ભગવાનનું પૂજન કરવું જોઈએ. અને ત્યારબાદ શિવજીના સન્મુખ બેસીને સંતાન ગોપાલ સહસ્ત્રનામ સ્તોત્રમનું પાઠ કરવું જોઈએ. તો આ કરવાથી ભગવાન શિવ બહુ જલ્દી પ્રસન્ન થાય છે અને સંતાનની શીઘ્રથી શીઘ્ર પ્રાપ્તિ થાય છે. માયાબેન, આખરે સંતાન પ્રાપ્તિ હોય કે લગ્ન જેને નથી થતા એના માટેના ઉપાય કરવા હોય, આપના તરફથી કયા ઉપાય સૂચવશો? જી, લગ્ન જેને લગ્ન થવામાં વિલંબ થતો હોય કે અડચણ આવતી હોય કે યોગ્ય પાત્ર ના મળતું હોય તો એમણે કેસરવાળું દૂધ ભગવાનને અભિષેક કરવું જોઈએ. સંતાન માટે મહાવિષ્ણુ યાગ છે જે આપણા પિતૃઓને એક શાંતિ આપે એવું એક યજ્ઞ છે જે મનોકામના પૂર્ણ કરે છે, સંતતિ તમારો વંશ વેલો વધારવા માટે.
એક ભગવાનનું પુસ્તક છે હરિવંશ. હરિવંશ વાંચવાથી પણ જેમ આપણે શાસ્ત્રીજીએ આપણાને કહ્યું કે સંતાન ગોપાલનું લાઈક મંત્રને કરવું જોઈએ, એવી રીતે હરિવંશ એક પુસ્તક છે, આપણું એક વેદોક્ત પૌરાણિક પુસ્તક છે, જે સ્ત્રી હોય છે એમણે વાંચવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને એ ઘણા બધા અંશે મેં સાકાર થતાં જોયું છે. એટલે એ પણ એક ઘણું કામ કરે છે. બીજું, સંતાન પ્રાપ્તિ માટે જે કપલ કે જે સંતાન પ્રાપ્તિ ઈચ્છતા હોય એમણે લોટના 11 શિવલિંગ બનાવી એના અભિષેક કરવું જોઈએ અને માનસિક રીતે ભગવાનને મનથી પ્રાર્થના કરવી જોઈએ, તો એમનો વંશ વેલો વધે છે અને એમને સંતતિ પ્રાપ્ત થાય છે. ઘણીવાર આ જ શિવ ઉપાય કરવામાં, શિવ પૂજા કરવામાં અમુક બાબતોનું અવશ્યપણે જાણકારી રાખવી જોઈએ કે આ ઉપાય તો અથવા આ બાબતો તો આપણે શિવ પૂજામાં નથી જ કરવાની. તો આખરે દીપાબેન એ વાત જણાવો કે ઉપાયોમાં એટલી બધી રેમેડીઝ અત્યારે બજારમાં આવે છે તો ઘણીવાર એ પ્રમાણભાન પણ ભૂલાઈ જાય છે કે શિવજીને અમુક વસ્તુ અર્પણ નથી કરવાની, અમુક ઉપાયો કરવામાં અમુક દ્રવ્યોનો ઉપયોગ નથી કરવાનો. તો એ બાબતે જરા આપ થોડો પ્રકાશ પાડો. તો શિવજીને કોઈક દિવસ હળદર અર્પણ નહીં કરવાની, બિકોઝ હળદર જે છે એ શૃંગારમાં વાપરવામાં આવે છે અને શૃંગારની શિવજીને જરૂર નથી, એટલે હળદર નહીં કરવી જોઈએ. પછી લાલ કંકુ થઈ ગયું, લાલ ફૂલ થઈ ગયા, કેતકી કે કેવરીના ફૂલ આવે છે લાલ કલરના, એ અર્પણ નહીં કરવા જોઈએ. લાલ કલરનો કમળનો ફૂલ હોય તો પણ અર્પણ નહીં કરવું જોઈએ. એટલે આ બધું થોડુંક, અને તુલસીના પત્તા છે, તુલસીના પત્તા પણ શિવજીને અર્પણ નહીં. એટલે આ બધી વસ્તુઓ જે છે એ નિષેધ છે પૂજામાં. આ બધી બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ અને આ બાબતોનું ધ્યાન રાખશો તો શિવજીની પ્રસન્નતા પણ ચોક્કસપણે પ્રાપ્ત થશે. તો સોમવતી અમાસે તમામ વિવિધ પ્રકારના ઉપાયો અમારા તમામ મહેમાનોએ આપણે જણાવ્યા છે, પરંતુ સર્વ પિતૃ અમાસ પણ આ અમાસને કહેવાતી હોય છે અને ત્યારે સર્વ લોકોની મનોકામના પૂર્ણ કરી શકે શાસ્ત્રીજી, એવો કોઈ અમોઘ ઉપાય આજના અવસર પર જણાવો. એક સરસ શિવ પુરાણનું સરસ ઉપાય બતાવું છું કે જે લોકો બધા જ લોકો એ ઉપાય કરી શકે, જેને બધા લોકોને લક્ષ્મી પ્રાપ્તિ માટે, મનોવાંછિત ફલ માટે, સુખ સમૃદ્ધિ કીર્તિ માટે બહુ ફળદાયી છે. એક બહુ સુંદર ઉપાય આપને બતાવું છું કે ઘઉંના લોટમાં હળદર નાખીને 2 દીવા બનાવવા જોઈએ. 2 દીવા બનાવીને અને ગાયના ઘીના એને 2 દીવા દ્વાર બંને, આપણો જે દરવાજો એન્ટ્રન્સ હોય છે ત્યાં દ્વાર પર બંને સાઈડ સ્વસ્તિક બનાવીને, કંકુથી સ્વસ્તિક બનાવી પછી એ દીવા ત્યાં સ્થાપિત કરી પ્રજ્વલિત કરવા જોઈએ અને ભગવાન શિવ અને પાર્વતી માં ગૌરીને પ્રાર્થના કરવી જોઈએ કે આ ઉપાય સૂર્યાસ્ત થયા પછી કરવાનું છે આપણે દર્શક મિત્રો. તો પછી માં પાર્વતીને અને ભગવાન શિવને પ્રાર્થના કરવાની છે જે કંઈ અમારી રોગ દોષ પીડા કષ્ટ હોય એનામાંથી અમને મુક્તિ મળે અને ભગવાન શિવ પાર્વતીની વિશેષ કૃપા તમારા અને તમારા ઘર પર થાય એવી ભગવાનને પ્રાર્થના કરવાની છે. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ આ મંત્રનું 108 વાર જાપ કરવાનું છે. પણ જ્યારે દીપ પ્રજ્વલિત કરી દો એના પછી તમે ઘરના મંદિરમાં બેસીને પણ આ મંત્રના જાપ કરી શકો છો. 108 વાર આ મંત્ર ફરીથી એકવાર કહું છું, ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. આ મંત્રનું જાપ કરવાનું છે અને ભગવાનને પ્રાર્થના કરવાની છે. આ ઉપાય કરવાથી સુનિશ્ચિત રૂપથી આપનું કલ્યાણ થશે અને દેવાદિદેવ મહાદેવની કૃપા આપના અને આપના પરિવાર પર વિશેષ રૂપે બની રહેશે. તો વિશેષ અવસર છે અને સાથોસાથ વિશેષ અવસર પર આ વિશેષ ઉપાય છે અને આ ઉપાય આપવા માટે આપ તમામ મહાનુભાવ અહીં જોડાયા. દિવ્યાબેન આપનો પણ આભાર, માયાબેન આપનો પણ આભાર, આચાર્યજી આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો આપની ઉપર પણ શિવજીની અવિરત કૃપા વરસતી રહે એ જ અભ્યર્થના સાથે મળીને બોલીશું ઓમ નમઃ શિવાય.